આજે બનાવીશ હું નવું જ શાક, સફરજનનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો આ શાકમાં તમે કાંદા લસણ અને લસણની ચટણી બનાવીને નાખી શકો છો, કાંદા પણ નાખી શકો છો, બટેકા પણ નાખી શકો છો. તો એકવાર જરૂર મારી રીતે ટ્રાય કરજો. આજે મેં સફરજન ધોઈ લીધું છે. હવે આપણે એને સમારી લઈશું. મેં આ સફરજન સુધારી લીધું છે. હવે આ એક પેનમાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે હોતે. હવે તેલમાં આપણે આ લસણ છે ને સમારેલું એ નાના કટકા કરી લીધા છે એ નાખીશું. હવે આપણે એમાં ટામેટું નાખીશું. સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. હવે આપણે કરી પત્તા નાખીશું. હવે આપણે હિંગ પછી નાખવાની. હિંગ નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું. બધું મિક્સ કરી લઈએ. હવે આપણે જે સફરજનના કટકા કર્યા છે એ નાખીશું. ગેસ એકદમ સ્લો કરી દઈએ. આપણે થોડું પાણી નાખીએ કારણ કે આપણો મસાલો બળી ના જાય એટલા માટે. બધું મિક્સ કરી પછી આપણે પાણી નાખીએ. સેજ એવું જ નાખવાનું. હવે આપણે ધાણા જીરું નાખીશું. 4 થી 5 મિનિટ આપણે ચડવા દઈશું રાખીને. રાખી દઈએ આપણે. એકદમ સ્લો ગેસે આપણે ચડવા દઈશું. હવે આપણે ખોલીને જોઈશું. આપણે ચમચાની મદદથી આપણે એક પીસને તોડી જોઈશું. તો આ રીતે તૂટી જાય છે. તો આપણે 2 થી 4 મિનિટની અંદર આપણું સફરજનનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો આપણું શાક બનીને તૈયાર છે. આપણે હવે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે સર્વ કરીશું. આપણે ધાણાથી ગાર્નિશ કરીશું. તો આપણું સફરજનનું શાક બનીને તૈયાર છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને ખાઈ પણ જોજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે.